આજે સર્વપલ્લી રાધાકૃષ્ણન કે જે શિક્ષણના હિમાયતી હતા તેમની યાદમાં આઝાદી બાદ દર વર્ષે 5 સપ્ટેમ્બરના ઉજવણી કરવામાં આવે છે। તે અંતર્ગત આજે વાગડ વિસ્તારના રાપર તાલુકામાં આવેલ 350 જેટલી પ્રાથમિક શાળા તથા માધ્યમિક શાળા અને ખાનગી શાળાઓમાં તથા કોલેજમાં ઉજવણી કરવામાં આવી હતી। આ અંગે રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અને અયોધ્યાપુરી શાળાના આચાર્ય અર્જણભાઈ ડાંગર જણાવે છે કે આજે શિક્ષણના હિમાયતી એવા રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન કે જેમણે બાળકો માટે શિક્ષણના હિમાયતી હતા અને ભાવિ પેઢી શિક્ષણ મેળવી આગળ વધે અને આજના એક દિવસ માટે વિદ્યાર્થીઓ પોતે શિક્ષક બની ફરજ અદા કરે તેવી વ્યવસ્થા વચ્ચે ઉજવણી કરવામાં આવે છે। એક દિવસ પૂરતા વિદ્યાર્થીઓ પોતે આચાર્ય અને શિક્ષક તથા શાળા વ્યવસ્થા કરે છે અને અન્ય વિદ્યાર્થીઓની પરીક્ષા લે છે। આજે શિક્ષક અને રાષ્ટ્રપતિ એવા સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ નિમિત્તે ઉજવણી કરવામાં આવે છે। એ રીતે વાગડ વિસ્તારમાં ઉજવણી કરવામાં આવી હતી। આજે અયોધ્યાપુરી કુમાર શાળાના આચાર્ય તરીકે યુવરાજ જગદીશભાઈ ગઢવીએ ફરજ બજાવી હતી, જ્યારે કન્યા શાળામાં આચાર્ય તરીકે ચાંદનીબેન અર્જણભાઈ ડાંગરે ફરજ બજાવી હતી। અયોધ્યાપુરી કન્યા શાળામાં શિક્ષક દિનની ઉજવણી આચાર્ય સઈદાબેન મંસૂરીના વડપણ હેઠળ કરવામાં આવી હતી। રાપર તાલુકા શાળા નંબર 1 આજના આચાર્ય રોનકકુમાર જયસંગભાઈ પરમાર, રાપર કન્યા શાળા આચાર્ય વંશીબેન ખીમાભાઈ દુબરિયા, શાળાના શિક્ષકો ચેતનભાઈ સુથાર, વિજયભાઈ પ્રજાપતિ, જયસંગભાઈ પરમાર, મોંઘીબેન બેરા, ગોવિંદભાઈ પરમાર, રઘાભાઈ રાવળ વગેરે માર્ગદર્શન આપ્યું હતું। અમારા શિક્ષક સમાજનું ગૌરવ જેઓ શિક્ષક હતા એવા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ છે અમને અને એમની યાદમાં દર વર્ષે અમે શિક્ષક દિનની ઉજવણી કરતા હોઈએ છીએ। આ દિવસે શાળામાં બાળકોમાં નેતૃત્વના ગુણનો વિકાસ થાય, સમૂહ ભાવના, કર્તવ્ય નિષ્ઠા અને પ્રમાણિકતા, અને જાણ કે એટલા સુધી કીધું છે कि मैं शिक्षक हूँ, मुझे समाज और राष्ट्र के बारे में सोचना चाहिए। आवा उमदा हेतु साथे बाळको देशना विकासમાં પોતાનું યોગદાન આપે અને એનો પાયો પ્રાથમિક શિક્ષણથી જ મળે। પ્રાથમિક શિક્ષણ છે એ જ મૂળભૂત બાળકના જીવનનો પાયો છે। એવા ઉમદા હેતુથી આજરોજ અમારી અયોધ્યાપુરી કુમાર શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી છે। આપણને લગભગ અંદાજિત 300થી ઉપરની તમામ શાળાઓમાં આજના દિવસે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી રહી છે। મારું નામ છે ડાંગર ચાંદી અર્જનભાઈ। હું ધોરણ 8માં અભ્યાસ કરું છું। હું આજે પ્રિન્સિપલ બની છું। હું આજે બધાને રમાડી, બધાને શીખડાવીશ, જે બોર્ડમાં લખાવીશ એવું બધું કરાવીશ। 8 લગી 1 થી 8 શિક્ષક આજે જે રીતે કરીશ એ રીતે ભવિષ્યમાં પણ એ રીતે જ પ્રવૃત્તિ કરીશ બધી જ।